આમાં નાનામાં નાનો માણસ પણ આમાં કથામાં લાભ લઈ શકે અને ટિકિટ તથા રહેવા જમવાની તમામ સગવડ વ્યવસ્થિત રીતે સુંદર આયોજન કરવામાં આવેલ અને ખૂબ દરેકને લાભ મળેલ. સિનિયર સિટીઝન તથા ઉંમરલાયક કોઈ બી નાના મોટા દરેક વ્યક્તિ આવી શકે એ રીતનું આયોજન હતું. કોઈ ક્યાંય ધક્કા મૂકી ના પડે, કથા બપોર પછી સાઇડ સીનમાં પણ થઈ શકે એવી વ્યવસ્થા હતી. શાસ્ત્રીનો ઉપાધિ મેળવેલી છે ભાગવતમાંથી, એટલે એમના આપણે બાપુને આપણે તાળીથી વધાવી લઈશું. આપણે 3 તબક્કે અહીંયાથી આપણું આયોજન કરેલું. નથી આવ્યા એમને પણ લઈ જજો. બધા આવ્યા મને નહીં, પહેલે પણ લઈ જવાની છૂટ છે. બોલો તિરુપતિ બાલાજી કી જય. વાહ ભાઈ વાહ. તિરુપતિ જવા માટે ટ્રેનના પેસેન્જર રેડી થઈ ગયા બધા. તિરુપતિ બાલાજી કી જય. તિરુપતિ બાલાજી સાહેબ સિંહ. આ તમે જે જોઈ રહ્યા છો એ શ્રી કપિલેશ્વર સ્વામીનું મંદિર એટલે કે શંકર ભગવાનનું મંદિર છે. જ્યોતિર્લિંગ ટાઈપનું શિવલિંગ છે. તિરુપતિ તિરુપતિ કોણ શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં આગળ આ કોણ છે તિરુપતિમાં. ઇસ્કોન મંદિર. હરે રામ હરે કૃષ્ણ. તિરુપતિ. देखो प्रसाद में खिचड़ी. इस्कॉन मंदिर. चढ़वानो रास्ता जो आर्य मंदिर. हाँ तिरुपति बालाजी मंदिर रात्रे 8 वागे जो. तिरुपति दर्शन कर लीजा. થઈ ગયા દર્શન. તિરુપતિ દર્શન થઈ ગયા. કેવું છે જેને ના હોય ને એથી દર્શન. બધા ઊંઘ્યા દર્શન માટે જુઓ. તિરુપતિ. આ જે તમે જોઈ રહ્યા છો એ तिरुपतिનું मेन मुख्य बालाजी मंदिर है. बालाजी भगवान का मम्मी का मंदिर देखने के लिए हम जा रहे हैं भाई. देखिए. नहीं माताजी माताजी माताजी. आइए. आयोजक समितिना मेन मुख्य माणस अशोकभाई डागरावाला, જેમનો મોબાઈલ નંબર 9879090497 9879090497. ભરતભાઈ કે પટેલ, વિષ્ણુભાઈ કૃષ્ણનગર, ત્રિભુવનભાઈ વસ્ત્રાલ, લક્ષ્મણભાઈ મદ્રીસણાવાળા, ઉર્વશીભાઈ મદ્રીસણાવાળા, શંકરભાઈ કે ડાગરવા, અરવિંદભાઈ બાંટાઈ વગેરે કમિટી મેમ્બરે ખૂબ સાથ સહકાર અને ખૂબ સરસ વ્યવસ્થા કરેલ. કેટલાક બુકિંગ રેલવે દ્વારા કરેલું, કેટલાકનું બુકિંગ લક્ઝરી દ્વારા વ્યવસ્થા કરેલી. વચ્ચે 3 જ્યોતિર્લિંગ આમ એમ કરતાં તિરુપતિ રામેશ્વર થઈને આવ્યા. ઘણા વર્તા રામેશ્વર તિરુપતિ આવી સુંદર વ્યવસ્થા કરેલ. તિરુપતિમાં ઓનલાઈન બુકિંગ કર્યા વિના બહુ 12 કલાકે તમને દર્શન મળશે. ઓનલાઈન બુકિંગ કરશો તો ઝડપી મળશે. માટે ઓનલાઈન બુકિંગ કરીને આવો. 3 મહિનાનું ઓનલાઈન બુકિંગ એડવાન્સ થઈ જાય છે. 12 થી 15 કલાક જનરલ લાઇનમાં ઊભું રહેવું પડે છે. માટે ઓનલાઈન બુકિંગ કરીને આવું ખૂબ અગત્યનું છે. Thank you.
નાનામાં નાનો માણસ પણ આમાં કથામાં લાભ લઈ શકે અને ટિકિટ તથા રહેવા જમવાની તમામ સગવડ વ્યવસ્થિત રીતે સુંદર આયોજન કરવામાં આવેલ અને ખૂબ દરેકને લાભ મળેલ. સિનિયર સિટીઝન તથા ઉંમરલાયક કોઈ બી નાના મોટા બસ દરેક વ્યક્તિ આવી શકે એ રીતનું આયોજન હતું. કોઈ ક્યાંય ધક્કા મૂકી ના પડે, કથા બપોર પછી साइड सीन में अपन जा सके तिरुपति ना मंदिरों कितना बढ़िया होता है भाई. देखिए अंदर से तो वो फोटो दिखा नहीं देता है मंदिर का मूर्ति का, बाहर से आपको मैं दिखा रहा हूँ. देखो कितना बढ़िया है, एटमॉस्फेयर भी अच्छी है, अच्छा है. वहाँ शेड होता है भाई, यहाँ पैदल खुले पग आप चल सकते हैं. पगे जो खरा बपोरे चालो तो कोई पग बढ़े नहीं. केड़ा हाँ जो देखो भाई मंदिर के अंदर केड़ा कैरी देखो, आम कितनी लड़की है देखो, केला और उस पर आम का झाड़, पेड़ देखो, मैंगो देखो, देखो कितनी बड़ी फणस है पेड़ पे. हाँ તમે જે જોઈ રહ્યા છો એ 12 જ્યોતિર્લિંગ મંદિર તિરુપતિનું છે. ખૂબ સુંદર બનાવેલું છે. 12 જ્યોતિર્લિંગ આની અંદર મૂકેલા છે. આપણા દર્શન થશે. ज्योतिर्लिंग मंदिर तिरुपति बालाजी देखिए. बैद्यनाथ झारखंड, सोमनाथ शिवलिंग सोमनाथ गुजरात, श्री मल्लिका अर्जुन, श्री महाकालेश्वर उज्जैन, श्री ओमकारेश्वर मध्य प्रदेश, श्री बैद्यनाथ झारखंड, बैद्यनाथ का झारखंड, श्री भीमाशंकर महाराष्ट्र, भीमाशंकर महाराष्ट्र, रामेश्वर मंदिर तमिलनाडु का, स्फटिक मंदिर सुबह में रामेश्वर में ऐसा स्फटिक का दर्शन होगा 5 से 6. नागेश्वर महाराष्ट्र का ज्योतिर्लिंग, विश्वेश्वर काशी उत्तर प्रदेश, काशी का मंदिर, त्र्यंबकेश्वर महाराष्ट्र, त्र्यंबकेश्वर महाराष्ट्र का, केदारनाथ उत्तराखंड, केदारनाथ मंदिर केदारनाथ का, कृष्णेश्वर महाराष्ट्र, बारह ज्योतिर्लिंग का दर्शन एक साथ यहाँ तिरुपति में होता है भाई. देखिए 12 ज्योतिर्लिंग मंदिर. ये कमर पानी के अंदर, टॉर्टोइज कमर देखो कितना बढ़िया खिला हुआ है. 12 ज्योतिर्लिंग मंदिर का बाहर से लोग देखिए, देखो ना, जाओ. बालाजी का ओल्ड टेम्पल तिरुपति का. गणपति जी, तिरुपति बालाजी का मंदिर है, गणपति जी का. देखो व्हीकल आवे नहीं
ભગવાનના દર્શન કરાવો દેખો ભાઈ અને पवन हनुमान जी देखो, हनुमान जी की मूर्ति देखो भाई। मार्केट देखो भाई, मंदिर के आगे सब बाजार। वीटी कंठी माड़ा नाम वाला कड़ा बने यहाँ पे। என்னது பெருமாள் தம்பி உனக்கு என்ன देखो ना भाई, देखो बालाजी भगवान का ब्रदर का ये मुख्य प्रवेशद्वार है तिरुपति में। देखिए के सामने मंदिर है। ये रथ की तैयारी देखो भाई। ट्रैक्टर से खींचे तब खींचता है भाई। खाओ तिरुपति का डोसा, तिरुपति काबे का। संभाल मेदू वड़ा देखो भाई, अडे नहीं ये मेदू वड़ा। बावीस मे ना दिवसे रामेश्वर खाते शिव पुराण कथाનું કડી બહુચર ગ્રુપ દ્વારા 74 સમાજને લાભ આપવા માટે સરસ મજાનું આયોજન કરી અને શિવ પુરાણની કથા 6 દિવસ માટે રામેશ્વરની ભૂમિ પર, પવિત્ર ભૂમિ પર કથાનું સુંદર આયોજન કર્યું। એ આખો આ તમે વિડીયોમાં જોશો તો તમને આખું રામેશ્વર અને ચુવાડ ડાંગરવા તાલુકો દેત્રોદ અમદાવાદ જિલ્લાનો હું પોતે વતની છું। મારું નામ અશોકકુમાર હરિભાઈ પટેલ છે। અમે કડી પ્રાંત ખાતે બહુચર ભક્ત મંડળ ચલાવીએ છીએ અને ધાર્મિક 4 આપણા જે તીર્થો કહેવાય એ તીર્થોની અંદર જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકાપુરી અને બદ્રીનાથ કહેતા હરિદ્વારમાં ભાગવત કથા, શિવ મહાપુરાણની કથાનું આયોજન કરીએ છીએ અને દાતાઓના દાનથી ઓછામાં ઓછા પૈસાથી સમાજના માણસોને લાવીએ છીએ અને દર્શન કરાવીએ છીએ, કથા સંભળાવીએ છીએ અને શાંતિથી ઘેર લઈ જઈએ છીએ। ધન્યવાદ। મારો મોબાઈલ નંબર 9879909497 છે। ગમે તે કામ માટે તમે ફોન કરી શકો છો। આ મંડળ દાન ભેટ સ્વીકારે છે અને એ દાન ભેટનો સદુપયોગ કરી અને દરેકને ઓછામાં ઓછા પૈસામાં યાત્રા કરાવવાનો અમારો પ્રયત્ન રહે છે। દરિયાના દર્શન, મંદિરના બહારથી દર્શન તથા અન્ય જે જોવાલાયક સ્થળો છે એ બધી ટૂંકમાં માહિતી ભાગ 1 ને ભાગ 2માં જોવા મળશે। તો આ મારો આખો વિડીયો અંત તક જોવા આભાર।